તમારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો 24 માર્ક્સનું હેતુલક્ષી પૂછાશે અને થોડોક જ સમય બાકી છે. તમારી પાસે એટલો સમય નથી કે તમે એક એક લાઈન વાંચી શકો. તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો આજે હું લઈને આવ્યો છું મિશન હેતુલક્ષી 5-5 મિનિટના વિડીયો હશે. જો તમે બધા વિડીયો જોઈ લેશો તો તમારા 24 માર્ક્સ પાક્કા થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનના પેપરમાં 500 પૂછાશે વિદ્યાર્થી મિત્રો. સરસ મજાના જોડકા પૂછાશે. અહીંયા તમે જોઈ શકો છો, જેમ કે શેત્રુંજય જૈન તીર્થ એ ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? પાલિતાણામાં આવેલું છે. ખદીર બેટ ક્યાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? ધોળાવીરામાં આવેલું છે. વારાણસીનો પ્રસિદ્ધ મઠ એ ક્યાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? સારનાથમાં આવ્યો છે. એના પછી મહર્ષિ પાણિનીએ કયો ગ્રંથ લખ્યો હતો? અષ્ટાધ્યાયી ગ્રંથ. અને કલ્હણે વિદ્યાર્થી મિત્રો કયો ગ્રંથ લખ્યો હતો? રાજ તરંગિણી ગ્રંથ. એટલે કે તમારા 5 માર્ક્સ પાક્કા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. એના પછી 5 માર્ક્સના શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખરા ખોટા આવશે. અહીંયા તમે જોઈ શકો છો, જેમ કે પહેલું ખરું ખોટું શું છે વિદ્યાર્થી મિત્રો? કે ગુજરાતી નાટ્ય કલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે. સાચી વાત છે. તો શું લખી દેવાનું આપણે? આ વિધાન સાચું છે, કારણ કે પ્રેઝન્ટેશન તમારું જબરજસ્ત રાખવાનું. 1958માં અતિ મૂલ્યવાન કલાકૃતિનો અંગેનો કાયદો સરકારે અમલમાં મૂક્યો? ના, ખોટી વાત છે વિદ્યાર્થી મિત્રો. એતુર નાગરમ પક્ષી અભયારણ્ય છે? હા, સાચી વાત છે. તો ટ્રુ આવશે. હમ્પીનગરનું સૌથી મોટું મંદિર વિરુપાક્ષનું મંદિર છે? ખોટી વાત છે. અને દશાંશ પદ્ધતિના શોધક બુધાયન હતા? એ પણ વિધાન કેવું છે? ખોટું છે. તો સાચું ખોટું અને ખોટું. બરાબર. ચલો, જો તમને ના આવડે વિદ્યાર્થી મિત્રો તો 5-5 તમારે સાચા કરી આવવાના. તો 2 થી 3 માર્ક્સ તમને મળી જશે. અથવા 5-5 શું કરી દેવાના? ખોટા કરી દેવાના. ચલો, નસીબ તમારું. એના પછી વિદ્યાર્થી મિત્રો 6, 7, 8, 9, 10 4 શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખાલી જગ્યાઓ આવશે. તો 6થા નંબરમાં શું લખેલું છે? પંજાબમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રનું પ્રમાણ કેટલું છે? 90.8% આવશે. એના પછી આજે ખાલી જગ્યા નામે ઓળખાતી કંપની હવાઈ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે. તમે સાંભળેલું જશે એર ઇન્ડિયાનું નામ વિદ્યાર્થી મિત્રો. ચલો, એના પછી ખાલી જગ્યાએ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? મૂડી આવશે. એના પછી ઘઉં અને ડાંગર પછી વિશ્વમાં ખાલી જગ્યાનું સૌથી વધુ વાવેતર થાય છે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઘઉં અને ડાંગર પછી મકાઈ આવશે. પર્યાવરણની સુરક્ષા માટે સ્ટોકહોમમાં ખાલી જગ્યામાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું. તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1972 આવશે. એના પછી પર્યાવરણ પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે? 5 જૂન. સિમ્પલ ક્વેશ્ચન છે. એના પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ બાબત ગ્રાહકનું શોષણ ન ગણાય? વેચેલો માલ હલકી ગુણવત્તાવાળો હોય તો શોષણ થયું કહેવાય. ભેળસેળવાળી વસ્તુ પણ ના ચાલે. છાપેલી કિંમત કરતાં વધુ કિંમત પણ ના લેવી જોઈએ. તો ઓપ્શન ડી આવશે કે પેકિંગ ઉપર લખેલું હોય તેટલા વજન કે ગુણવત્તાવાળી વસ્તુ વેચાણમાં થતી હોય તો શોષણ ના થયું કહેવાય. સારી વાત કહેવાય. એના પછી વ્હાઇટ કોલરમાં અપરાધ કયો નહીં આવે? તો લાંચ રૂશ્વત તો આવશે, ભ્રષ્ટાચાર પણ આવશે, ભેળસેળ પણ આવશે, ત્રાસવાદ નહીં આવે વિદ્યાર્થી મિત્રો. તો ઓપ્શન નંબર સી આવશે. 14મા નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે નીચેના જોડકાઓમાં સાચું ન હોય. ISI યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ, સાચી વાત છે. 15 માર્ચ ગ્રાહક અધિકાર દિવસ પણ સાચું છે. ISO એનું મુખ્ય મથક જીનીવામાં પણ સાચું છે. તો ડી આવશે કે ઊનની બનાવટ માટે વિદ્યાર્થી મિત્રો વૂલમાર્ક આવશે, પણ એ લોકો MPO લખેલું છે. તો ડી ઓપ્શન ખોટો છે. જળ પ્લાવિત ક્ષેત્ર એ કયો એકમ કહેવાય? તો પ્રાથમિક એકમ કહેવાય. એના પછી તાંબુમાં ટીન ઉમેરવાથી વિદ્યાર્થી મિત્રો, આ તો વિજ્ઞાનમાં પણ આવે છે, કાંસુ આવશે. 4 મહાનગરોને જોડવાની યોજનાને આપણે ચતુર્ભુજ યોજના કહીએ છીએ, સુવર્ણ ચતુર્ભુજ. અને જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત કયો છે વિદ્યાર્થી મિત્રો? જળ પ્રદૂષણનો મલિન આવશે. બરાબર. આના આન્સર પણ હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. આ તો આપણે જોઈ લીધું અને તમને આના આન્સરની PDF પણ મળશે. અહીંયા તમે જોઈ શકો છો. સાચું ખોટું, 90.8. એર ઇન્ડિયા, મૂડી, મકાઈ 1972, 5 જૂન. ડી ત્રાસવાદ. એના પછી ડી પ્રાકૃતિક એકમ કાંસુ, સ્વર્ણ ચતુર્ભુજ અને મલિંજર. અને આના જવાબ આના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક હશે, એમાં તમને PDF મળી રહેશે વિદ્યાર્થી મિત્રો, ફ્રી ઓફ કોસ્ટ. તો વિડીયોને એક વખત લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.